નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા। મહત્વપૂર્ણ સમાચારમાં જે વાત કરશું કે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલ કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે, જેના કારણે જગતના તાત એટલે કે ખેડૂતને તૈયાર થયેલ પાક અને મોલમાં સદંતર નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને તૈયાર થયા પાક પછી કમોસમી વરસાદને કારણે મોઢે આવેલ કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય તેવું અત્યારે દ્રશ્ય સર્જાયું છે। સેટેલાઇટથી સર્વે કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આર્થિક પેકેજ પણ જાહેર કરવામાં આવે તેવી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ માંગ કરી છે। નમસ્કાર મિત્રો આપ બધાને ખ્યાલ હશે કે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અસંખ્ય એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જગતના તાતને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। કારણ કે ચોમાસું અને શિયાળો આ મધ્ય સમય એવો છે કે ચોમાસાનો પાક પણ લેવાનો પણ બાકી હોય અને કોઈ લઈ લીધો હોય તો એને શિયાળાનું વાવેતર કરી દીધું હોય। એટલે આ 15-20 દિવસ એવો સમય હતો કે જે જગતના તાતને ખેડૂતને પારાવાર નુકસાન થાય। આપ સોશિયલ મીડિયા દ્વારા જોઈ રહ્યા છો, બધાને ખ્યાલ જ છે કે કેટલા જણાના પાક વેરાણા છે, કેટલા જગ્યાને નુકસાન થઈ ગયું છે, વાવેતર પણ બગડી ગયા છે, ઘણાને પાથરા પલળી ગયા છે, માંડવી પલળી ગઈ છે, આવું અસંખ્ય નુકસાન થયેલું છે। તો દર વર્ષની જેમ સરકારશ્રી જ્યારે આ મોસમ પતી જાય, કમોસમી વરસાદ વહી જાય ત્યારે પછી પેકેજ જાહેર કરે કે જાઓ સર્વે કરો, એટલે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવે અને ખરેખર નુકસાન ક્યાંય દેખાય જ નહીં। એટલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ભરત અમીપરા અને મેં માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, કૃષિમંત્રીશ્રીને અને પ્લસ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને પણ અમે એક લેટર લખેલો છે કે તાત્કાલિક તમારે જે માધ્યમથી સર્વે કરો એ માધ્યમથી સર્વે કરી લો। સેટેલાઇટ દ્વારા સર્વે કરો, તમારા અધિકારીઓ દ્વારા સર્વે કરાવો, તલાટી મંત્રી, રેવન્યુ મંત્રી, જે પણ તમારે મામલતદાર સાહેબ જે માધ્યમથી તમારે કરાવવું હોય તાત્કાલિક તમે સર્વે કરાવી લો, જેથી કરીને પુરાવાનો નાશ ન થાય। કારણ કે આપણે ખબર છે કે 1 તારીખ પછી આ વાતાવરણ નથી રહેવાનું। કારણ કે અને બીજું કે જગતનો તાત છે, ગુજરાતની ખેડૂત ખમીરવંતો છે, એ તમારી વાટ નહીં જોવે નુકસાની તમે દેહો કે નહીં દેવો, એ તો વાવવાનો જ છે। પણ આપણી માનવતાની રૂએ આપણે ખબર છે કે આપણો તમારો પેટનો ખાડો આ જગતનો તાત ભરે છે, એને અસંખ્ય આપણે પાયમાલ ના કરીએ, એટલે એને તાત્કાલિક પેકેજ જાહેર કરવામાં આવે। અત્યારે છેલ્લા 2 કે 3 દિવસ આ વાતાવરણ રહેવાનું છે, તો અત્યારે જ તમારે તમારા અધિકારીને મોકલી દો। કારણ કે અધિકારીઓ બધા નવરાત બેઠા છે, એટલું બધું કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કાંઈ કામ નથી વધી જતું કે આપણે એને ન મોકલી શકીએ। એટલે ગામે ગામ જાઓ, ખેતરે જાઓ, સેટેલાઇટ દ્વારા કરો, તમારે જે માધ્યમથી કરવું એ મળે તાત્કાલિક સર્વે કરી અને એનું પેકેજ જાહેર કરે સરકારશ્રી, એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। હિરેન મેનપરા સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ।